તો જે ખેડૂતોએ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરેલ છે તે કોઈ કારણસર જ્યારે મગફળી કે કોઈ અન્ય પાક જ્યારે તે આપવા જાય છે ત્યારે જો તો પોતે ન જઈ શકતા હોય કોઈ કારણસર તો તેને નોમિની એડ કરવું ફરજિયાત છે. તો આજે તેના વિશેની આપણે માહિતી મેળવીશું કે ટેકાના ભાવે ખરીદી સારું નોમિની ઉમેરો કરવા બાબત જે આજે એક નોટિફિકેશન આવેલ છે. ભારત સરકારે ચાલુ ખરીફ સિઝનમાં POS મશીનથી ખરીદી કરવાની ફરજિયાત કરેલ છે. ખરીદી સમયે આકસ્મિક અન્ય કારણોસર નોંધણી કરાવેલ ખેડૂત પોતે જાતે નહીં જઈ શકે તેવા કિસ્સામાં નોમિની પોતાની ગેરહાજરીમાં બીજા વ્યક્તિને મોકલવાના હોય તેવા વ્યક્તિનું નામ આધાર કાર્ડ સાથે ઉમેરવાનું થાય છે. જો કોઈ ખેડૂત હોય અને ત્યારે તે જઈ શકતા ન હોય તો તેને નોમિની ફરજિયાત એડ કરવાનું થાય છે. આ ઉમેરો ખેડૂત જાતે સીધા સમૃદ્ધિ પોર્ટલ ઉપર જઈ અને પોતાની રીતે પણ ઉમેરી શકે છે અથવા તો ખેડૂત ગ્રામ પંચાયત ખાતે VC મારફતે નોમિની અન્ય વ્યક્તિનું નામ ઉમેરો કરાવી શકે છે.